હેલો ફ્રેન્ડ્સ, તમને ક્યારે પણ એવો વિચાર આવ્યો છે કે મા બાપમાં ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર અથવા તો ફેમિલીમાં બીજા મેમ્બર્સની ઇમ્પોર્ટન્ટ હેલ્થ ઇશ્યુઝ હોય, પણ એ જ પેરેન્ટ્સના અમુક બાળકોમાં જ એ બીમારીના લક્ષણો દેખાય છે અને અમુકમાં નથી આવતા? સો હિયર નોટ ઓનલી જીન્સ બટ એપિજેનેટિક્સ ઓલ્સો પ્લેઝ અ રોલ. એટલે તમારામાં બીમારી કેરી કરતા જીન બધા બાળકોમાં ભલે સરખા રીતે ઉતર્યા હોય તો પણ તમારી રહેણી કરની, તમારી લાઈફસ્ટાઈલ, તમારી ખાવા પીવાની આદત એ બધાથી નક્કી થાય છે કે તમારામાં એ બીમારીના લક્ષણો મેનિફેસ્ટ થશે કે નહીં. એટલે જે હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરે છે, જે એક્સરસાઇઝ કરે છે, જે ડાયટમાં ધ્યાન રાખે છે, જેને ઇલ હેબિટ્સ નથી, એ લોકોમાં આવા બીમારીના લક્ષણો ન આવે અથવા તો લેટ મેનિફેસ્ટ થાય. એની સામે જેની સિડેન્ટરી લાઈફસ્ટાઈલ છે, ખાવા પીવામાં ધ્યાન નથી રાખતા, ઓબેસ છે, સ્મોકિંગ અથવા આલ્કોહોલ જેવી આદત છે, એવા લોકોમાં બીમારીના લક્ષણો વહેલા આવવાની શક્યતા છે. સો હોપ યુ નો ધ ડિફરન્સ અને એક્ટિવ હેલ્ધી લાઈફસ્ટાઈલ એન્કોર્પોરેટ કરો તો તમે જીનેટિક બીમારીઓમાં પણ ડિલેડ મેનિફેસ્ટેશન લાવી શકો છો. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી. થેન્ક યુ.